આજે આપણે કંઈક નવું કરી રહ્યા છીએ, નવું શીખવા જઈ રહ્યા છે. આજનો આપણો વિષય હિન્દી છે. હિન્દીમાં એવું કંઈક કરશું કે તમને પણ મજા આવી જાય ને. તો આપણે રમતા રમતા હિન્દીના જે મૂળાક્ષરો છે ને એ અહીંયા પાસા પર લખેલા છે અને એ મૂળાક્ષરો પરથી આપણે શબ્દ બનાવવાની રમત આપણે રમવાની છે. પણ એ આપણે હિન્દીમાં જ બોલવાનું છે. મૂળાક્ષર હિન્દી, શબ્દ પણ હિન્દી. તો પહેલો શબ્દ હું બનાવું છું. માની લો કે મારે કેવો અક્ષર આવ્યો છે? ગ. ગ મૂળાક્ષર છે. તો ગ ઉપરથી ગણપતિ. ગ ઉપરથી ગણપતિ. હાલો હવે તમે બનાવો સાચી છે. હા, ત ઉપરથી તોતા. વેરી ગુડ, વેરી નાઇસ. હાલો તમે બોલો. છ ઉપરથી, અરે વાહ, સરસ. તમે બનાવી શકશો? બોલો તારે. ચ ઉપરથી ચીડિયા. અરે વાહ, બોલો જોઈએ. ચ ઉપરથી નમક નો થાય, ચીની. વેરી ગુડ, અરે વાહ. તમે બોલો. મ ઉપરથી મીઠી. અરે વાહ. હવે કોઈ બોલી શકશે? બોલો. જ ઉપરથી ઝાડ. નહીં, ઝાડ નો બોલાય હિન્દીમાં. કોણ કે છે? બ ઉપરથી બેસન. વેરી ગુડ. ક ઉપરથી કૌવા. વેરી ગુડ. ક ઉપરથી કછુઆ. અરે વાહ, બોલો જય. ઉપરથી ઉલ્લુ. વેરી ગુડ, વેરી નાઇસ.